વડોદરાના ચાપડ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઠાકોર કલ્પનાબેન વિજયી બન્યા છે। તેમણે ભવ્ય વિજય હાંસલ કર્યો છે। આ વિજય સાથે ગામના લોકોમાં આનંદની લાગણી છે અને વિકાસ માટે નવી આશાઓ જોવાઈ રહી છે। વિજય પછી કલ્પનાબેને જણાવ્યું હતું કે તેઓ ગામના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે। ખાસ કરીને પાણીની સમસ્યા, રોડ અને રસ્તાઓ જેવી મુખ્ય મુદ્દાઓને તાત્કાલિક ધ્યાનમાં લેવામાં આવશે। તેમજ તેમણે સ્પષ્ટતા કરી હતી કે મહિલાઓના હિત માટે ખાસ યોજના બનાવી કાર્ય કરવામાં આવશે, જેથી મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં સહાય મળે અને ગામમાં સમાનતા વધે। સ્થાનિક ગ્રામ્યજનોને આશા છે કે નવા સરપંચના નેતૃત્વ હેઠળ ચાપડ ગામ વિકાસના નવા પડાવ સર કરશે। શું નામ છે તમારું? ક્યાંથી ઉમેદવારી શેની ઉમેદવારી નોંધાવી શું કહેશો? હું ઠાકોર કલ્પના છું, ચાપડ ગામ સરપંચમાં વિજેતા જાહેર છું। કેટલા મતો મળ્યા છે આપને? મતો તો 1074। 1074। શું હવે ગ્રામને શું પ્રાધાન્ય મળશે? આપ સરપંચ બધી જ ગ્રામ્ય સેવા મળશે એમને, જે પણ વિકાસના કામો કર્યા છે એ પણ મળશે અને બધી જ સુવિધા મળશે। આપ મહિલા છો, મહિલા માટે ખાસ કોઈ એક્શન પ્લાન બનાવ્યો છે ચાપડમાં? મહિલા માટે તો હજુ કંઈ વિચારીશું, હજુ કંઈ કર્યું નહીં, પણ હવે સરપંચમાં આવ્યા પછી હવે કરીશું।